વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હું વિશાલ ઠાકુર હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વડોદરા શહેરમાં અનેક કૌભાંડો બહાર આવ્યા છે. અનેક કંપનીઓએ કૌભાંડ કરીને અહીંથી રફુ ચક્કર થઈ જતા હોવાના અનેક કિસ્સાઓ આવ્યા છે. પરંતુ આજે એક વધુ ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. વડોદરા શહેરના નવાપુરા ગોયા ગેટ સોસાયટી છે, જ્યાં એક હોસ્પિટલ છે. એ હોસ્પિટલ દ્વારા મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કૌભાંડ કેવું? તો કે જે હોસ્પિટલની અંદર જે કર્મચારીઓ કામ કરે છે, તેમને છેલ્લા 2-2.5 વર્ષથી આ હોસ્પિટલના સંચાલક જે ડોક્ટર છે આશીષ, તેમના દ્વારા પગાર ચૂકવવામાં નથી આવ્યો. અને હોસ્પિટલનું નામ છે કષ્ટભંજન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. કષ્ટભંજન હોસ્પિટલનું નામ છે, પરંતુ આ હોસ્પિટલના જે ડોક્ટર છે તે ડોક્ટર જ આ તમામ જેટલા કર્મચારીઓ હતા તેમને કષ્ટમાં મૂકીને અહીંથી રફુ ચક્કર થઈ ગયા છે. ક્યાં ગયા છે તેમનો કોઈ અતોપતો નથી. તેમની સાથે કોઈ પ્રકારની વાતચીત થઈ રહી. જ્યારે તેમને ફોન કરવામાં આવે છે તો તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ આ તમામ કર્મચારીઓને આપવામાં નથી આવી રહ્યો. અને તેના કારણે આજે તમામ જે કર્મચારીઓ છે તે એકત્ર થયા છે. આપની સાથે જે તમામ કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીશું. જે આપમાં સૌથી જૂનું કોણ છે અને કેટલા વર્ષથી આ હોસ્પિટલ ચાલી રહ્યું છે? સૌથી જૂના છે, પણ જે ડોક્ટર હતા એ તો અત્યારે છે નહીં. આ તો ડોક્ટર આશીષ સર સાથે જ અમે કામ કરીએ છીએ 1.5 વર્ષથી. કેટલા વર્ષ જૂનું આ હોસ્પિટલ? હોસ્પિટલ તો 40 વર્ષ જૂનું છે. કયા કારણસર અહીંથી જતા રહ્યા છે એવું કોઈ જાણકારી? એમને કશું કીધું જ નથી. એ તો હું તમને પગાર આપીશ કરીને બસ ને લખાણ આપીને જતા રહ્યા. પછી તો આયા જ નહીં, ફોન બી નહીં ઉચકતા, કશું નહીં, કોઈ વાત નહીં, ચીત નહીં, કશું નહીં. કેટલા વર્ષથી હોસ્પિટલ બંધ? વર્ષથી તો નહીં, 14-5 બંધ કરી ગઈ હમણાં. કેટલા ટાઈમથી? 1.5 વર્ષથી અમને પગાર નથી મળ્યો. તો દર્શક મિત્રો, અત્યારે હાલ જે આ કર્મચારીઓ છે તે કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા 1.5 વર્ષથી તેમને પગાર ચૂકવવામાં નથી આવ્યો અને હાલ આ 5મા મહિનામાં જ ડોક્ટર આ હોસ્પિટલ બંધ કરીને રવાના થઈ ગયા. સાથે બીજા કેટલાક કર્મચારી છે તેમની સાથે વાત કરીશું. જી બેન, તમે અહીં ગાડી શું કામ કરતા હતા અને કેટલા વર્ષથી કામગીરી કરો છો? હું અહીંયા 1.5 વર્ષથી કામ કર્યું એ સર ડોક્ટર આશીષ લક્કડ જોડે, અને પગાર મારો 1.5 વર્ષનો જ બાકી છે. શરૂઆતથી કોઈ પણ સેલેરી આવી છે તમારી? ના, એ 5-10 એવું કરીને ઉપાડ આપતા હતા અમને, પણ સેલેરી 1 મહિનાની બી આપી નહીં અમને. પૂરી સેલેરી એ કારણ તો હવે અમને નહીં ખબર કે શું કારણ હતું, પણ અમને એવું કીધું હતું કે તમને થોડા કરીને હું પગાર આપી દઈશ, મારી લોન આવશે ત્યારે આપી દઈશ, હું આ જગ્યાએથી આવશે તે આપી દઈશ. એવું કરીને અમને 1.5 વર્ષ ખેંચાયું આખું. પછી કે છેલ્લા એવું કે હું તમને એક સામટા આપી દઈશ, મારી લોન આટલાની કરી છે, આટલા કરોડની કરી છે, તો તમને 1 રૂપિયો ખોટો નહીં થવા દઉં. અને હજી બી એવો વિશ્વાસ અમને આપે છે કે હું 1 રૂપિયો કોઈનો ખોટો નહીં કર્યો અને ખોટો કરીશ બી નહીં. પણ અત્યાર સુધી એમને 1 રૂપિયો આપ્યો નહીં, તો અમારે વિશ્વાસ કઈ રીતે કરવો એમનો? ડોક્ટરનું નામ છે આશીષ લક્કડ. દર્શક મિત્રો, જે ડોક્ટર આશીષ લક્કડ જે છે તે છેલ્લા 40 વર્ષથી ગોયા ગેટ પાસેની સોસાયટીમાં તેઓ રેન્ટ પર આ હોસ્પિટલ ચલાવી રહ્યા હતા. અને 40 વર્ષથી જ્યારે ડોક્ટર જે છે એ ડોક્ટર તો 2 વર્ષથી જ આ હોસ્પિટલ ચલાવે છે, પરંતુ આ હોસ્પિટલ 40 વર્ષ જૂનું છે. એટલે તૈયાર રોટલો લઈને આ આશીષ લક્કડ છે તે બેઠા હશે. જી બેન, તમારો પગાર કેટલો હતો અને તમારો પગાર કેટલા વર્ષથી બાકી છે? મારો 1.5 વર્ષનો જ બાકી છે. કેટલો પગાર હતો? મારો 1 લાખ રૂપિયા છે. 10,000 પગાર હતો. હા, મારો પગાર તો મહિનાનો 11,000 હતો, પણ 1.5 મહિનાનો બાકી છે. થોડા આપતા હતા, 500 કરીને કે બધા આપીશું, પણ અમને પૈસા નથી આપ્યા. એવું કહેતા હતા કે અમે આપીશું, મારો પગાર થશે ને આપીશ. તો પગાર બી થાય ને, જતા બી કહેતા હતા કે આપીશ, લખાણ બી કરી આપ્યું, પણ લખાણ બી પૂરું થઈ ગયું, પણ અમને પૈસા નહીં મળ્યા. ક્યાં ગયા છે એવું એ કશી ખબર નહીં, કઈ ગયા છે એ જ નહીં ખબર. તમારો બેન કેટલો પગાર? મારો 1.5 લાખ પગાર રાખી છે. 1.5 વર્ષથી કરું છું. તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે હાલ તમામ જે કષ્ટભંજન મલ્ટી સ્પેશિયાલિટી જે હોસ્પિટલ છે તે તમામ હોસ્પિટલના
જે સ્ટાફના કર્મચારીઓ છે તે તમામનો પગાર છેલ્લા 1.5 વર્ષથી બાકી છે. જી દાદા, તમે કેટલા વર્ષથી નોકરી કરો છો અને તમારી કામગીરી છે? હું સિક્યુરિટીમાં છું, નાઇટમાં આવતો હતો. બરાબર, 7 મહિના થયા હતા મારા. મારો થોડા વચ્ચે આપ્યા હતા, હજુ મારા 40,000 બાકી છે. અને લેટર પેડ ઉપર લખીને એવું આવ્યું છે કે હું તમને આ તારીખે બધાને થોડા પૈસા આપીશ. એ મુદતે પતી ગઈ. આ ફોન કરીએ તો ફોન સ્વિચ ઓફ બોલે છે. હવે સાહેબ, હું તો બહારથી આવતો બ્રાહ્મણ છું, બરાબર. થોડા સાહેબ બધાને આશ્વાસન આપીને બેહાડી જાય, બરાબર. પછી એવું કીધું જતા કે તમે, હું કોઈનો રૂપિયો હરામનો લેતો નથી, બધાને પૈસા આપીશ. એ વાતને 2.5 મહિના થયા. ક્યાં ગયા છે એવી કોઈ માહિતી જ નથી સાહેબ. એટલે મોબાઈલ એ બંધ બોલે છે. હવે એને કઈ શોધવાનો સાહેબ? જ્યારે અહીંથી ગયા તે સમય દરમિયાન તમને જણાવ્યું કે ક્યાં જાય છે, કેટલા કોઈ સમયમાં વસ્તુ આવશે? કશું જ નહીં. અમોને ખાલી લેટર ઉપર લખાણ કરીને આપ્યું કે આ મહિનાની આ તારીખે બધા થોડા પૈસા આપી દીધું. આજથી હજુ કશું આપ્યું જ નથી. તો જે રીતે અત્યારે હાલ ડોક્ટર આશીષ જે અહીંથી કદાચ ફરાર થઈ ગયા છે કે પછી કોઈ કારણસર અહીંથી કંઈક બહાર ગામ ગયા હશે, એમનો કોન્ટેક્ટ નથી થઈ રહ્યો, તો એમની સાથે બીજા ડોક્ટર તો હશે જ ને? ડોક્ટર હતા બીજા કોઈ એમની સાથે કે ખાલી આશીષ જ? એ સર ડોક્ટર આશીષ લકડ જ હતા, બીજા કોઈ નહીં. કયા પ્રકારના અહીં ટ્રીટમેન્ટ ચાલતો હતો? એ મલ્ટીમાં જ ચાલતું હતું, પણ એ ડોક્ટર એકલા જ અહીં બેસતા હતા, બીજું કોઈ નતું આવતું અહીંયા. એમની સાથે બીજા કોઈ હેલ્પર તરીકે? કોઈ જ નહીં. એમની પાસે ડિગ્રી હતી ખરી ડોક્ટરની? ડિગ્રી હશે જ, હવે ડિગ્રી વગર થોડા અહીંયા. હવે ડિગ્રી હોત તો પછી આ રીતે કદાચ કૌભાંડ કરી ના જતા. શું ખબર હવે એમને શું કર્યું. હવે અમારો પગાર બધો ફોટો વગેરે છે ફોટો છે. તો દર્શક મિત્રો, અત્યારે હાલ જે રીતે આ કષ્ટભંજન જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે તે હોસ્પિટલના તમામ કર્મચારીઓ જે છે છેલ્લા 1.5 વર્ષથી ડોક્ટર આશીષના ત્યાં નોકરી કરતા હતા. અને આ છે ડોક્ટર આશીષ કે જેઓ હાલ આ કૌભાંડ આચરીને જતા રહ્યા છે. કોઈ પણ પ્રકારની તેમની પાસે કોઈ માહિતી નથી. અને અમને ફોટો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ડોક્ટર આશીષ છે તે ડોક્ટર આશીષનો આ ફોટો છે. અને છેલ્લા 1.5 વર્ષથી આ ડોક્ટર આશીષે તમામ જે કર્મચારીઓ છે તેમના પગાર નથી ચૂકવ્યા. તો તેની પાછળનું કારણ શું ખરેખર આ ડોક્ટર આશીષ ડોક્ટર હતા કે કેમ? અને અત્યારે હાલ અમે જે કષ્ટભંજન હોસ્પિટલ છે તે હોસ્પિટલ પણ આપણે બતાવીએ કે કયા પ્રકારની અહીં ગાડી સર્જરી થતી હતી. અને આ જે કષ્ટભંજન હોસ્પિટલ છે તે આઈસીયુ કષ્ટભંજન મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ આઈસીયુ આ હોસ્પિટલ છે. ઓર્થોપેડિક, ન્યુરોસર્જરી, યુરોસર્જરી, ગાયનોલોજી સહિતની તમામ અહીં ગાડી સારવાર થતી હતી. કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. ઇમરજન્સી 24/7 સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું અહીંયા બતાવવામાં આવ્યું છે. કેશલેસ સુવિધાઓ છે એટલે કે કહી શકાય કે અહીંયા તમામ જે સરકારી જે સહાયો મળે છે તે પણ આ હોસ્પિટલમાં કદાચ ઉપલબ્ધ હશે, કાં તો પછી જે ઇન્સ્યોરન્સ જે નીકળતો હોય છે તેમાં કેશલેસ સુવિધા પણ આપવામાં આવતી હોય તેમ કહી શકાય. સાથે જે રીતે આખી હોસ્પિટલની વાત કરી, જેની અંદર આ તમામ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને આશાબેન જાદવ છે તેમના 97,750 રૂપિયા છે. નીરુબેન સોલંકી છે તેમના 61,980 રૂપિયા છે. રાજેશભાઈ ભટ્ટ જેમના 37,314 રૂપિયા આ કષ્ટભંજન હોસ્પિટલના આશીષ કક્કડ દ્વારા જણાવવામાં આવેલું છે. અને પારુલબેન રાઠવાના છે 2,70,921 રૂપિયા. શકુબેન સપકાલ છે જેમના 1,27,141 રૂપિયા. મનીષાબેન રાઠવા જેમના છે 98,980 રૂપિયા. અને સંતોષબેન ખતીક જેમના છે 94,815 રૂપિયા. આ તમામ જે હોસ્પિટલના કર્મચારીઓ છે તેમનો બાકી પડતો પગાર છે. અને એક લખાણ પણ છે
ડોક્ટર આશીષનું એ પણ આપણે વાંચવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું લખાણ છે. તો આજે ડોક્ટર આશીષ જે છે તેમના દ્વારા એક લખાણ લખવામાં આવ્યું છે અને તેમણે બાંયધરી પણ આપી છે કે આ તમામ જેટલા પણ કર્મચારીઓ છે તે તમામ કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવશે અને તેનો આ લેટર છે અને તેની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે કષ્ટભંજન હોસ્પિટલમાં જે લોકો નોકરી કરે છે, જે કર્મચારીઓ છે તે તમામનો પગાર ચૂકવવામાં આવશે. તેઓ એક બાંયધરી લેટર પેડ પર લખવામાં આવ્યો હોવાનું પણ અત્યારે હાલ જાણવા મળ્યું છે અને કષ્ટભંજનના હોસ્પિટલના લેટર પેડ પર જ આ તમામ જે માહિતી છે તે લખવામાં આવી છે. જે બાકી રહેલા પગાર છે એ હું બધાને થોડો કરીને 30/7/2025 સુધીમાં 30/7/2000 કઈ તારીખ છે છેલ્લી 30/7 સુધીમાં તેઓ ચૂકવી દેશે તેવું જણાવ્યું છે અને આ કષ્ટભંજન જે હોસ્પિટલ છે તેના જ લેટર પેડ પર આ આખી જે બાંયધરી છે તેમણે આપી હતી. પરંતુ છેલ્લા 1.5 મહિનાથી ડોક્ટર આશીષ કક્કડ વડોદરા શહેરમાં નથી. ક્યાં છે કોઈને ખબર નથી. ડોક્ટર આશીષ કક્કડ પાસે ડોક્ટરની ડિગ્રી છે કે કેમ તે પણ હવે સવાલ ઉભો થાય છે. જો છે તો કયા કારણસર, કઈ મજબૂરી છે કે જેના કારણે તેઓએ વડોદરા છોડવું પડ્યું, આ હોસ્પિટલ બંધ કરવી પડી, બંધ કરી તો કેમ કોઈ પણ કર્મચારીઓને જાણ ના કરી, તેવા અનેક સવાલો ઉભા થાય છે. હવે જોવું એ રહ્યું કે આની પાછળ આ તમામ જે કર્મચારીઓ છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે કેમ એ વિશે પણ આપણે જાણકારી મેળવીશું. જી બેન, તમારા દ્વારા કોઈ ફરિયાદ કશું કરવામાં આવ્યું છે? કરી અત્યાર સુધી ફરિયાદ જો તમે ફરિયાદ નથી કરી તો ન્યાય કેવી રીતે મળશે? અમને એમને બાંયધરી આપેલી કે હું આપી દઈશ એટલે વિશ્વાસ રાખીને અમે ના કરી ફરિયાદ. હવે ફરિયાદ કરશો? હવે આગળ વિચાર કરીશું. હવે વિચાર આગળ અમે કરીશું જે થાય એ કરીશું. અમારા પગાર માટે અમે બધું કરીશું. અમે મહેનત કરીને અહીંયા કમાવા માટે આયા છે. અમે આટલી મહેનત કરી છે, લોકોનું બધું ગંદુ બધું સાફ કર્યું છે, તો અમે પગાર ના લઈએ એ કઈ ખબર જ નથી. એ કઈ દુનિયામાં છે કે અહીં આ દુનિયામાં છે કે નહીં એ બી નહીં ખબર. જે સમય તમે નોકરી કરતા હતા તે સમય દરમિયાન એ ક્યાં રહેતા હતા? એ એડ્રેસ તો નહીં ખબર અમને પાક્કું. તો પણ કોઈને ખબર છે? ના, કોઈને નથી. તો દર્શક મિત્રો, ચોંકાવનારી વાત તો એ છે કે જેટલા પણ આ કર્મચારીઓ છે તે કર્મચારીઓને ડોક્ટર આશીષનું રહેણાંકનું એડ્રેસ પણ નથી ખબર. એટલે કહી શકાય કે ડોક્ટર આશીષ દ્વારા આ માત્ર એક કૌભાંડ કરવામાં આવ્યું છે કે કેમ, કે પછી આ હોસ્પિટલમાં દર્દીઓ આવતા હતા કે કેમ, આ હોસ્પિટલમાં કેટલા પેશન્ટ આવતા હતા રોજના અને ઇન્કમ રહેતી હતી કે નહોતી રહેતી? પેશન્ટો તો આવતા હતા પણ ઇન્કમ બી આવતી હતી. હા, પહેલા તો મિનિમમ 7-8 પેશન્ટ તો એડમિટ હોતા જ. ઓપીડી બી ચાલતી હતી એમની સારી એવી. એટલે કહી શકાય કે રોજના 7 થી 8 જેટલા પેશન્ટ આ હોસ્પિટલમાં આવતા હતા. ઓપીડી પણ ફૂલ રહેતી હતી અને તમામ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ કામગીરી પણ ખૂબ સારી રીતે કરતા હતા. પરંતુ હવે જોવું એ રહ્યું કે આ કષ્ટભંજન હોસ્પિટલના સંચાલક જે ડોક્ટર છે આશીષ કક્કડ, તે આ તમામ કર્મચારીઓને કષ્ટમાં મૂકીને જતા રહેશે કે પછી તેમને ન્યાય આપશે? વડોદરાથી રોહિતવાલા સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.